Hello everyone, I Kanir Chirag, Faculty of Diploma Computer in Dr. Subhash Technical Campus. Welcome all to this lecture. તો આજના લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ સોલ્વ કરશું તો કે ઓર્ડર્ડ સિંગલી લિંક લિસ્ટમાં કઈ રીતે નવો નોડ એડ થાય. તો તેની પહેલાં આપણે તેની થિયરી સમજીએ. તો કે થિયરીમાં જોશું તો કે ઓર્ડર લિંક લિસ્ટ એક લિંક લિસ્ટનો ટાઈપ છે, જેમાં ઓર્ડર સિંગલી લિંક લિસ્ટ અને ઓર્ડર ડબલી લિંક લિસ્ટ બે ટાઈપ પડે છે. તો સિંગલી લિંક લિસ્ટ ઓર્ડર્ડ હોય તો એમાં નવો નોડ એડ કરવો હોય તો તે કઈ રીતે એડ થાય તેનો આપણે અલ્ગોરિધમ જોશું અને અલ્ગોરિધમ ઉપરથી આપણે તેનો પ્રેક્ટિકલ સોલ્વ કરશું. તો સ્ટાર્ટ કરીએ. ઇન્સર્ટિંગ એ ન્યૂ નોડ ઇન ઓર્ડર્ડ સિંગલી લિંક લિસ્ટ, એટલે કે તમારે નવો નોડ એડ કરવો છે સિંગલી લિંક લિસ્ટમાં કે જે ઓર્ડર્ડ છે. એટલે મીન્સ કે એમાં જે નોડની વેલ્યુ છે તે એસેન્ડિંગ ઓર્ડરમાં અરેન્જ કરેલી છે, એટલે કે સોર્ટેડ છે. given a sorted singly linked list and a value 9 to insert, એટલે કે તમને એક સિંગલી લિંક લિસ્ટ આપેલો છે કે જે સોર્ટેડ છે, જેમાં નોડની વેલ્યુ 2, 5, 7, 10 અને 12 છે. એમાં તમારે નવો નોડની વેલ્યુ 9 છે તે ઇન્સર્ટ કરવી છે. હવે તમે જોશો કે નવી વેલ્યુ ક્યાં એડ થશે તો કે 7 અને 10ની વચ્ચે એડ થશે, તો જ સોર્ટેડમાં સિંગલી લિંક લિસ્ટ રહેશે. એટલે તમારે નવું વેલ્યુ છે નોડ તે ક્યાં એડ થશે ત્યાં સુધી તમારે મૂવ થવાનું થશે, ટ્રાવર્સ કરવાનો હશે લિંક લિસ્ટ અને ત્યાં તમારે એડ કરવાનું થશે. હવે નવ વેલ્યુ એડ થઈ ગયા પછી કઈ રીતે દેખાશે તો કે 2, 5, 7, 9, 10 અને 15. તો આ રીતે નવી વેલ્યુ તમે એડ કરવાની થશે. એટલે કે 7 અને 10 વચ્ચે તમારે નવી નોડ એડ કરવાનો થશે. એટલે 7 પાસે એડ્રેસ કેનું આવી જશે તો કે ન્યૂ નોડનું, અને ન્યૂ નોડ પાસે કેનું આવી જશે તો કે 10 નોડ છે વેલ્યુ તેનું એડ્રેસ આવી જશે. હવે આના ઉપરથી આપણે અલ્ગોરિધમ ક્રિએટ કરીએ. તો કે અલ્ગોરિધમ ફોર ઇન્સર્ટિંગ એ ન્યૂ નોડ ઇન ઓર્ડર્ડ સિંગલી લિંક લિસ્ટ. સ્ટેપ 1, if avel double is equal to null, write overflow, go to step 8. એટલે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે ચેક કરશું કે નવો નોડ ક્રિએટ કરવો છે એના માટે મેમરી અવેલેબલ છે કે નહીં. જો અવેલેબલ નહીં હોય એટલે કે નલ, એટલે કે નવા નોડ માટે મેમરી નથી અવેલેબલ, તો રાઇટ ઓવરફ્લો લખશું અને ગો ટુ સ્ટેપ 8માં જશું. હવે માનો કે નવા નોડ માટે મેમરી અવેલેબલ છે તો આપણે નવા નોડને મેમરી અલોકેટ કરશું સ્ટેપ 2 અને 3ની મદદથી. એટલે કે સેટ ન્યૂ નોડ ઇક્વલ અવેલ, સેટ અવેલ ઇક્વલ અવેલ એરો નેક્સ્ટ. એટલે સ્ટેપ 2 અને 3ની મદદથી તમે નવો નોડને મેમરી અલોકેટ કરી. સ્ટેપ 4માં તો આપણે જાણીએ છીએ કે દરેક નોડને બે વસ્તુ હોય છે, ડેટા અને નેક્સ્ટ. ડેટા એટલે કે એકચ્યુઅલી ઇન્ફોર્મેશન, નેક્સ્ટ એટલે તો કે એના પછી નેક્સ્ટ નોડનું એડ્રેસ. એટલે આપણે સેટ ન્યૂ નોડ એરો ડેટા ઇક્વલ વેલ્યુ, એટલે આપણે જે વેલ્યુ નવી એડ કરવી છે તે આપણે નોડના ડેટા પાર્ટમાં સેટ કરશું. અને નેક્સ્ટ પાર્ટ એટલે ન્યૂ નોડ એરો નેક્સ્ટ એટલે આપણે એડ્રેસ અત્યારે નલ સ્ટોર કરીએ છીએ. હવે સ્ટેપ 6માં જોઈએ તો એક આપણે પોઇન્ટર લઈએ ptr, જેમાં આપણે ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટાર્ટ વેરિયેબલમાં છે તે આપણે ptr વેરિયેબલમાં સ્ટોર કરીએ. સ્ટેપ 7, if start double is equal to null, એટલે કે સ્ટાર્ટ પાસે કોઈ પણ નોડનું એડ્રેસ ન હોય અથવા val લેસ ધેન ઇક્વલ ટુ સ્ટાર્ટ એરો ડેટા. હવે માનો કે લિંક લિસ્ટમાં એક પણ નોડ ન હોય અથવા માનો કે જે આપણે નોડ એડ કરવો છે તે પહેલા નોડ કરતાં વેલ્યુ નાની હોય તો શું થશે તો આપણે તે નોડને ફર્સ્ટલી લિંક લિસ્ટમાં પહેલી જગ્યાએ તમારે એડ કરવાનો થશે. એટલે કે સેટ ન્યૂ નોડ એરો નેક્સ્ટ સ્ટાર્ટ, એટલે કે અત્યારે જે લિંક લિસ્ટમાં પહેલો નોડ છે એનું એડ્રેસ સ્ટાર્ટ પાસે છે તે તમે કેને આપી દો છે તો કે ન્યૂ નોડના નેક્સ્ટ પાર્ટને. અને સેટ સ્ટાર્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ નોડ, એટલે કે જે નવા નોડનું એડ્રેસ છે તે હવે સ્ટાર્ટ વેરિયેબલને આપી દો છો. એની મદદ શું થશે તો કે નવો નોડ તમે લિંક લિસ્ટમાં ફર્સ્ટ પોઝિશન ઉપર એડ કર્યો, એટલે ફર્સ્ટ નોડનું એડ્રેસ તમારે કેને આપવાનું થાય તો કે સ્ટાર્ટ વેરિયેબલને આપી દીધું. હવે માનો કે
એલ્સ પાર્ટ જો ઉપરની બેમાં બે કન્ડિશન ફોલ્સ થશે તો એલ્સ પાર્ટમાં જશે. while ptr arrow next not is equal to null and ptr arrow next arrow data less than value. એટલે કે તમારે વચ્ચે એડ કરવાનો છે તો તમારે એની એકચ્યુઅલ પોઝિશન સુધી તમારે પહોંચવાનું થશે. એટલે ptr next arrow data less than value એનો મિનિંગ શું થશે તો કે નોડ પાસે જે નેક્સ્ટ નોડનું એડ્રેસ છે એ નેક્સ્ટ નોડ ઉપરની વેલ્યુ તમારે જે એડ કરવી છે એના કરતાં નાની હોય એટલે કે એના કરતાં મોટી હોય ત્યાં સુધી તમે મૂવ કરશો ptr વેરિયેબલને. ક્યાં સુધી કે ત્યાં સુધી તમારે લાસ્ટ નોડ ના આવે અથવા માનો કે જ્યાં એકચ્યુઅલ પોઝિશનમાં એડ કરવી છે તે નોડ પછીની તમારે વેલ્યુ એડ કરવાની થશે નવા નોડની. એટલે ત્યાં સુધી તમારે ટ્રાવર્સ કરવાનો થશે. તો સેટ ptr ઇક્વલ ptr એરો નેક્સ્ટ એટલે કે તમે ptr ને મૂવ કરતા જશો જ્યાં સુધી તમારે એકચ્યુઅલ એની પોઝિશન ના આવે ત્યાં સુધી. માનો કે એ પોઝિશન આવી ગઈ, આપણે જોયું હતું કે 10 પહેલાં આપણે 9 ને એડ કરવાના છે તો એની પહેલાંનો નોડ તમારે ptr વેરિયેબલ આવી જશે અને એ ptr પાસે એડ્રેસ હશે એ તમે કેને આપશો એટલે કે 10 નોડનો એડ્રેસ હતો તો તમે કેને આપશો તો કે ન્યૂ નોડ નેક્સ્ટ એટલે કે નવો નોડની વેલ્યુ 9 હતી એના પછી 10 આવે છે વેલ્યુ તો એને તમે સપ્લાય કરો છો એડ્રેસ આપો છો. પછી તો કે ptr એરો નેક્સ્ટ ઇક્વલ ન્યૂ નોડ એટલે કે જે અત્યારે નોડ એડ કર્યું એની પહેલાંનો આગળના નોડનું એડ્રેસ તમે સ્ટોર કર્યું એટલે કે ptr નેક્સ્ટ ઇક્વલ ન્યૂ નોડ ને એક્ઝિટ. તો આ રીતે ઓર્ડર સિંગલ ઇંગ્લિશમાં નવો નોડ એડ કરવો હોય તો કઈ રીતે એડ થાય તેના સ્ટેપ છે. એકવાર રિવાઇઝ કરી લઈએ તો કે ઇફ અવેલ ઇક્વલ નલ રાઇટ ઓવરફ્લો ગો ટુ સ્ટેપ 8. ફર્સ્ટ ઓફ ઓલ શું ચેક કરશે તો કે નવો નોડ ક્રિએટ કરો છે એના માટે મેમરી અવેલેબલ છે કે નહીં. જો નલ એટલે કે મેમરી અવેલેબલ નથી એટલે નવો નોડ ક્રિએટ નહીં થાય અને ક્રિએટ નહીં થાય તો એડ નહીં થાય. માનો કે મેમરી અવેલેબલ છે તો નવો નોડને તમે મેમરી અવેલેબલ કરશો અને એને બે વસ્તુ એટલે ડેટા અને નેક્સ્ટ વેલ્યુ તમે સેટ કરી. ડેટા ઇક્વલ વીએલ એટલે કે જે તમારે એકચ્યુઅલ વેલ્યુ એડ કરવી તે ને નેક્સ્ટ એટલે કે એના પછી નેક્સ્ટ નોડનું એડ્રેસ અત્યારે ટેમ્પરરી તમે નલ સેટ કર્યું. સ્ટેપ 6માં તમે એક પોઇન્ટર લીધો એને એડ્રેસ કેનું આપ્યું તો કે જે અત્યારે ફર્સ્ટ નોડ છે કરન્ટલી એનું એડ્રેસ સ્ટાર્ટ વેરિયેબલમાં એ તમે ptr ને આપ્યું. સ્ટેપ 7માં ફર્સ્ટ ઓફ ઓલ હવે માનો કે લિંક લિસ્ટ એમ્પ્ટી હોય અથવા માનો કે જે વેલ્યુ તમારે એડ કરવી માનો કે પહેલો નોડ છે એના કરતાં નાની હોય તો તમારે શું કરવાનું થાય ન્યૂ નોડ શું થશે તો કે પહેલો નોડ થશે. એટલે તમે લિંક લિસ્ટમાં તે પહેલો નોડ સેટ કરશો એટલે સેટ ન્યૂ નોડ ઇક્વલ એરો નેક્સ્ટ ઇક્વલ સ્ટાર્ટ અને સેટ સ્ટાર્ટ ઇક્વલ ન્યૂ નોડ એટલે જે પહેલો નોડ તમે જે ન્યૂ નોડ ક્રિએટ કર્યો તે ફર્સ્ટમાં તમારે એડ કરવાનો થયો. હવે માનો કે વચ્ચે એડ કરવાનો હોય તો કઈ રીતે તો કે while ptr એરો નેક્સ્ટ નોડ ઇઝ ઇક્વલ ટુ નલ જ્યાં સુધી લાસ્ટ નોડ ના આવે અથવા માનો કે જે તમારે નોડ એડ કરવો છે એના કરતાં માનો કે લેસ ધેન વેલ્યુ આવે નોડની વેલ્યુ ત્યાં સુધી તમે ટ્રાવર્સ કરશો એટલે સેટ ptr ઇક્વલ ptr એરો નેક્સ્ટ. પછી શું ત્યાં સુધી તમે ટ્રાવર્સ કર્યું પછી તેના પછી તમારે ન્યૂ નોડ એડ કરવાનો થશે એટલે સેટ ન્યૂ નોડ એરો નેક્સ્ટ ઇક્વલ ptr એરો નેક્સ્ટ સેટ ptr એરો નેક્સ્ટ ઇક્વલ ન્યૂ નોડ અને સ્ટેપ 8માં એક્ઝિટ. તો હવે આપણે આ અલ્ગોરિધમ ઉપરથી ઇમ્પ્લિમેન્ટ કરશું સીનો પ્રોગ્રામ કે ઓર્ડર સિંગલી લિંક લિસ્ટમાં ન્યૂ નોડ એડ કરવો હોય તો તે કઈ રીતે એડ થાય. હવે આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરીએ તો કે ઇમ્પ્લિમેન્ટ ઇન્સર્શન ઓફ ન્યૂ નોડ ઇન ઓર્ડર સિંગલી લિંક લિસ્ટ કે આપણે ઓર્ડર સિંગલી લિંક લિસ્ટમાં નવો નોડ કેમ એડ થાય તેનો અલ્ગોરિધમ જોયો. તે અલ્ગોરિધમ આપણે એના ઉપરથી આપણે સી પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરીએ. તો સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે હેડર ફાઇલ એડ કરી દઈએ.
તો કે હેઝ ઇન્ક્લુડ studio.h હેડર ફાઇલ એડ થઈ ગયા પછી આપણે સ્ટ્રક્ચર ક્રિએટ કરશું. સ્ટ્રક્ટ કીવર્ડનો યુઝ થાય છે. સ્ટ્રક્ટ નોડ આપણે જાણીએ છીએ કે લિંક લિસ્ટ નોડ બને છે. તો કે નોડમાં બે વસ્તુ હોય છે, તો કે ડેટા અને એડ્રેસ. એડ્રેસ કેનું? તો કે નેક્સ્ટ નોડનું. તો કે ડેટા છે તે ઇન્ટીજર ટાઈપનો છે એટલે ઇન્ટીજર વેરિયેબલ ક્રિએટ કરશું. અને એડ્રેસ સ્ટોર કરવું હોય તો આપણે તેનો પોઇન્ટર ક્રિએટ કરવાનો થાય. સ્ટ્રક્ટ નોડ સ્ટાર નેક્સ્ટ. જે રીતે આપણે ઇન્ટીજર એરેમાં એક કરતાં વધારે ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરવી હોય તો આપણે ઇન્ટીજરનો એરે ક્રિએટ કરીએ છીએ. તે રીતે આપણે લિંક લિસ્ટમાં નોડ હોય છે તો આપણે નોડનું સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું. તો કે દરેક નોડમાં ડેટા અને એડ્રેસ સ્ટોર થાય છે. હવે આપણે સ્ટ્રક્ચરનો એક પોઇન્ટર વેરિયેબલ ક્રિએટ કરીએ. સ્ટાર્ટ એની વેલ્યુ આપણે નલ સેટ કરીએ સ્ટાર્ટિંગમાં. હવે આપણે void main ફંક્શન ડિફાઇન કરીએ. void main તો યુઝર પાસેથી આપણે ચોઈસ લેશું. તો કે યુઝરને નોડ એડ કરવો છે કે લિંક લિસ્ટ ડિસ્પ્લે કરવું છે કે પ્રોગ્રામ ક્વિટ કરવો છે. તો ચોઈસ સ્ટોર કરવા માટે આપણે ઇન્ટીજર વેરિયેબલ ch લઈએ. ક્લિયર સ્ક્રીન ફંક્શન એડ કરી દઈએ. હવે લૂપ એડ કરીએ. તો કે ડુ વાઇલ લૂપમાં કન્ડિશન ચેક થયા વગર ફર્સ્ટ ઓફ ઓલ તો રન થાય છે. હવે અહીં આપણે મેસેજ એડ કરી દઈએ. તો કે યુઝર 1 પ્રેસ કરશે તો શું થશે? તો કે નવો નોડ એડ થશે. તેવી રીતે ટુ માટે આપણે ડિસ્પ્લે કરાવવા હોઈએ. ને 3 માટે ક્વિટ મેસેજ ડિસ્પ્લે કરાવીએ. તો યુઝર આમાંથી જો 1 પ્રેસ કરશે તો યુઝર વેલ્યુ 1 આપશે. શું થાય? તો કે નવો ઓર્ડર ઇન્સર્ટ કરવા માટે. 2 કેના માટે? તો કે ડિસ્પ્લે કરાવવા માટે. અને 3 એન્ટર કરશે તો શું થશે? તો કે એક્ઝિટ કરવો હોય તો પ્રોગ્રામ તેના માટે. હવે આપણે યુઝર પણ ચોઈસ લઈને આપણે ch વેરિયેબલમાં સ્ટોર કરીએ. હવે મેસેજ લખીએ કે એન્ટર યોર ચોઈસ. તો સ્કેનએફની મદદથી આપણે ch વેરિયેબલમાં સ્ટોર કરીએ. હવે આપણે સ્વિચ કેસની મદદથી ચેક કરશું કે ch વેરિયેબલમાં યુઝરે 1 એન્ટર કર્યું છે કે 2 એન્ટર કર્યું છે કે 3. તો સ્વિચ કે કેસ 1 જો 1 એન્ટર કર્યું હોય તો આપણે એક ફંક્શન ક્રિએટ કરશું. તે આપણે કોલ કરશું. તો 1 એન્ટર કરે તો કે નવો નોડ ઇન્સર્ટ કરવો છે તે નામનું આપણે ફંક્શન ક્રિએટ કરશું. તો કે એડ નોડ તે નામનું આપણે ફંક્શન ક્રિએટ કરશું એટલે તે કોલ થાય. ને બ્રેક.
તેવી રીતે જો યુઝર 2 એન્ટર કરે તો આપણે ડિસ્પ્લે નામનું ફંક્શન ક્રિએટ કરશું. તે લિંક લિસ્ટમાં જેટલા નોડ હશે તેની વેલ્યુ ડિસ્પ્લે કરશે. ને બ્રેક. હવે માનો કે યુઝર 3 એન્ટર કરે છે તો આપણે શું કરશું તો કે એક્ઝિટ નામનું ફંક્શન કોલ કરશું કે જે ઇનબિલ્ટ ફંક્શન છે, જે આપણે ડિફાઇન કરવાની જરૂર નથી. હવે અહીંયા સ્વિચ કેસ કમ્પ્લીટ થાય છે. અહીંયા ડુ વાઇલ લૂપ, વાઇલ અહીંયા કન્ડિશન આવશે ch લેસ ધેન ઇક્વલ ટુ 3. તો આ રીતે આપણે યુઝર સામે એક મેસેજ ડિસ્પ્લે કરશું કે યુઝરને કયું ઓપરેશન પરફોર્મ કરવું છે. જો 1 એન્ટર કરશે તો નવો નોડ ઇન્સર્ટ કરવા માટે એડ નોડ નામનું ફંક્શન કોલ થાય. જો 2 પ્રેસ કર્યા હોય તો ડિસ્પ્લે નામનું ફંક્શન કોલ થાય. અને પ્રોગ્રામ ક્વિટ કરવો હોય તો આપણે એક્ઝિટ નામનું ફંક્શન ઇનબિલ્ટ ફંક્શન કોલ થાય. જો સ્વિચ કેસનો યુઝ ન કરવો તો તમે ઇફ એલ્સની મદદથી પણ તમે કરી શકો છો. હવે આપણે બે ફંક્શન એડ નોડ અને ડિસ્પ્લે ફંક્શન આપણે ડિફાઇન કરીએ. તો કે void add node. તો એડ નોડ કરવા માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ શું કરશું તો કે એક વેરિયેબલ લઈએ ઇન્ટીજર no કે જેમાં નોડની વેલ્યુ આપણે સ્ટોર કરશું યુઝર પાસેથી લઈને. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક નોડ માટે મેમરી અલોકેટ કરીએ. તો કે struct node star p equal struct node size of struct node. તો આ રીતે મેમરી અલોકેટ થશે અને એ મેમરી નોડને જે એલોકેટ થઈ છે એનું એડ્રેસ પોઇન્ટર વેરિયેબલ p માં સ્ટોર થશે. એટલે મેલોક ફંક્શનની મદદથી આપણે મેમરી અલોકેટ કરશું જે એક પોઇન્ટર વેરિયેબલમાં સ્ટોર થશે. એટલે કે struct node star malloc size of struct node. સાઇઝ ઓફ સ્ટોક નોડનો મિનિંગ શું થશે તો કે એક નોડને સ્ટોર થવા માટે કેટલા બાઇટની જરૂર છે એ મેલોક ફંક્શન એ મદદથી મેમરી અલોકેટ થશે અને એનું એડ્રેસ પોઇન્ટર વેરિયેબલ p માં સ્ટોર થશે. હવે આપણે યુઝર પાસેથી વેલ્યુ ગેટ કરીએ કે તો નોડની વેલ્યુ એને શું સ્ટોર કરવી છે તેના માટે. તો કે એન્ટર ડેટા ઓફ ન્યૂ નોડ. તો કે આપણે નવો નોડ ક્રિએટ કર્યો એનો ડેટા શું સેટ કરવો છે તે વેલ્યુ યુઝર પાસેથી ગેટ કરીએ ને ત્યાં આપણે scanf ફંક્શનની મદદથી એનો વેરિયેબલમાં સ્ટોર કરીએ. હવે આપણે પોઇન્ટર વેરિયેબલ છે તેમાં નવા નોડનું એડ્રેસ છે તો તે નોડના આપણે ડેટા અને એડ્રેસ સેટ કરીએ. એટલે કે એડ્રેસ મીન્સ કે એના પછીના નેક્સ્ટ નોડનું એડ્રેસ પોઇન્ટર વેરિયેબલ એરો ડેટા ઇક્વલ no. પછી પોઇન્ટર વેરિયેબલ p એરો નેક્સ્ટ ઇક્વલ નલ. તો આપણે નવો નોડ ક્રિએટ કર્યો અને એની વેલ્યુ અને એડ્રેસ પાર્ટ આપણે સેટ કર્યું. અત્યારે હવે આપણે ચેક કરીએ કે લિંક લિસ્ટમાં
નોડ અવેલેબલ છે કે નહીં તેના માટે, એટલે કે લિંક લિસ્ટ એમ્પ્ટી છે ને આપણે નવો નોડ એડ કરવો છે તો શું થાય, તો સ્ટાર્ટ ડબલ ઇઝ ઇક્વલ ટુ નલ, એટલે કે લિંક લિસ્ટમાં એક પણ નોડ નથી. અથવા એટલે કે ઓર લોજિકલ ઓર ઓપરેટર NO લેસ ધેન ઇક્વલ ટુ સ્ટાર્ટ એરો ડેટા, એટલે કે લિંક લિસ્ટમાં એક નોડ છે એની વેલ્યુ આપણે જે નવો નોડ કરવો છે એડ એના કરતાં વધારે છે તો શું થશે, તો આપણો જે નોડ છે તે પહેલો નોડ થશે, સેટ કરવાનો થશે. તો આપણે સેટ કરીએ P એરો નેક્સ્ટ ઇક્વલ સ્ટાર્ટ, એટલે અત્યારે જે કરન્ટલી લિંક લિસ્ટ છે તેમાં પહેલા નોડનું એડ્રેસ છે તે આપણે જે નવો નોડ ક્રિએટ કર્યો એના એડ્રેસ પાર્ટમાં આપણે સ્ટોર કરીએ ને આપણે જે નવો નોડ ક્રિએટ કર્યો એનું એડ્રેસ આપણે સ્ટાર્ટ વેરિયેબલને સેટ કરીએ. તો કે સ્ટાર્ટ ઇક્વલ P, પોઇન્ટર વેરિયેબલ P માં કેનું એડ્રેસ છે, તો કે જે નવો નોડ ક્રિએટ કર્યો તેનું એડ્રેસ આપણે સ્ટાર્ટ વેરિયેબલને આપી દઈએ. સ્ટાર્ટ વેરિયેબલ કેનું એડ્રેસ ઓલવેઝ કન્ટેન કરે, કે જે લિંક લિસ્ટમાં ફર્સ્ટ નોડ હોય તે. હવે માનો કે એક કરતાં વધારે નોડ હોય તો કઈ રીતે થાય, તો કે એલ્સ પાર્ટમાં તો આપણે એક ટેમ્પરરી પોઇન્ટર લઈએ, સ્ટ્રક્ટ નોડ સ્ટાર TP, એટલે ટેમ્પરરી પોઇન્ટર. એમાં આપણે ફર્સ્ટ નોડનું એડ્રેસ સ્ટોર કરીએ જે અત્યારે કરન્ટલી છે. હવે માનો કે વચ્ચે નોડ એડ કરવો છે કે લાસ્ટમાં નોડ એડ કરવાનો થાય એના માટેની કન્ડિશન, એટલે કે TP એરો નેક્સ્ટ નોટ ઇઝ ઇક્વલ ટુ નલ, એટલે કે જ્યાં સુધી લાસ્ટ નોડ ના આવે ત્યાં સુધી, અથવા અને બીજી પેરેલલ કન્ડિશન કે બીજી કઈ ચેક કરવાની થાય, તો કે TP એરો નેક્સ્ટ એરો ડેટા લેસ ધેન NO, એટલે કે બે વેલ્યુ ચેક કરવાની થાય જ્યાં સુધી લાસ્ટ નોડ ના આવે ત્યાં સુધી, અને TP એરો નેક્સ્ટ, એટલે કે જે આપણી પાસે નોડનું એડ્રેસ છે TPમાં એ નોડ પાસે જે નેક્સ્ટ નોડનું એડ્રેસ છે એ નેક્સ્ટ નોડ ઉપર જે ડેટા છે બરોબર એ આપણે કેની સાથે કમ્પેર કરશું, તો કે લેસ ધેન NO, જે નવો નોડ એડ કરવો છે એની વેલ્યુ એના કરતાં નાની હોવી જોઈએ. તો શું કરવાનું થશે, સ્ટેપ રિપીટ, તો આપણે TP ઇક્વલ TP એરો નેક્સ્ટ, એટલે કે ટેમ્પરરી પોઇન્ટરને આપણે એક નોડ ઉપરથી બીજા નોડમાં મૂવ કરતા જશું ક્યાં સુધી, જ્યાં સુધી લાસ્ટ નોડ ના આવે અને કે જે નોડ આપણે એડ કરવો છે એની વેલ્યુ બરોબર છે એના પછીના વધી ન જાય ત્યાં સુધી આપણે પોઇન્ટરને મૂવ કરશું. એટલે કે એક્ઝામ્પલ તરીકે માનો કે 23, 34 ને 55 છે લિંક લિસ્ટમાં નોડની વેલ્યુ. હવે માનો કે નવો નોડ આપણે એડ કરવો છે 48, તો ક્યાં એડ થશે, તો કે 34 પછી. એટલે આપણે ટેમ્પરરી પોઇન્ટર છે તો પહેલા નોડનું એડ્રેસ છે, પછી આપણે સેકન્ડ નોડ ઉપર જઈશું, પછી તો કે આ નોડ પાસે કેના નોડનું એડ્રેસ છે, તો 55નું, તો કે એની વેલ્યુ છે તો એના કરતાં લેસ ધેન હોવી જોઈએ, તો ત્યાં સુધી આ ટેમ્પરરી પોઇન્ટર મૂવ થશે. એટલે કે 34 આવશે ત્યારે લૂપ ટર્મિનેટ થઈ જશે અને ટેમ્પરરી પોઇન્ટરમાં સેકન્ડનું એડ્રેસ હશે તો કે 34નું. તો આ રીતે લૂપ એક્ઝિક્યુટ થશે. લૂપ એક્ઝિક્યુટ થઈ ગયા પછી P એરો નેક્સ્ટ, એટલે આપણે નોડ વચ્ચે એડ કરશું ઇક્વલ
ટીપી એરો નેક્સ્ટ. પછી ટીપી એરો નેક્સ્ટ ઇક્વલ પી. તો આ રીતે આપણે પછી વચ્ચે નોડ એડ કરશું. હવે આ રીતે આપણે નોડ એડ કરી દીધા. હવે નોડ એડ થઈ ગયા પછી આપણે ડિસ્પ્લે કરાવવું હોય તો એના માટે આપણે ડિસ્પ્લે ફંક્શન કોલ કરાવતા હતા તે હવે ડિફાઇન કરીએ. જે આપણે લાસ્ટ પ્રેક્ટિકલમાં ડિસ્પ્લે કરવા માટે યુઝ કર્યો તો કોડ તે જ કોડ અગેન યુઝ થશે. તો કે ઇફ સ્ટાર્ટ ડબલ ઇઝ ઇક્વલ ટુ નલ, એટલે કે લિંક લિસ્ટમાં એક પણ નોડ ના હોય તો આપણે એક મેસેજ પ્રિન્ટ કરાવી દઈએ, printf list is empty. તો માનો કે એમ્પ્ટી નથી, એમાં એક કરતાં વધારે નોડ છે તો આપણે ડિસ્પ્લે કરાવીએ. તો તેનો આપણે કોડ એડ કરીએ. તો કે struct node સ્ટાર ટીપી એક ટેમ્પરરી પોઇન્ટર ક્રિએટ કરીએ. એમાં આપણે પેલા નોડનું એડ્રેસ આપી દઈએ. આપણે જ્યાં સુધી લાસ્ટ નોડ ના આવે ત્યાં સુધી આપણે નોડના ડેટાની વેલ્યુ પ્રિન્ટ કરશું. તો while લૂપથી આપણે એક એક નોડને આપણે વિઝિટ કરશું. ટીપી એરો નેક્સ્ટ નોટ ઇઝ ઇક્વલ ટુ નલ. તો કે printf %d /t ટીપી એરો ડેટા. આપણે પોઇન્ટરને નેક્સ્ટ નોડ ઉપર મૂવ કરીએ, એટલે કે જે નોડ ઉપર છે એની પાસે બીજા નોડનું એડ્રેસ છે તે આપણે એ જ પોઇન્ટરમાં સ્ટોર કરીએ. ટીપી ઇક્વલ ટીપી એરો નેક્સ્ટ. આ રીતે તમે લાસ્ટ નોડ સુધી તમે પ્રિન્ટ કરશો. લાસ્ટ નોડની વેલ્યુ પ્રિન્ટ નહીં થાય એટલે તમારે લાસ્ટમાં એડ કરવાનું થશે. printf %d ટીપી એરો ડેટા. while લૂપની મદદથી તમે લાસ્ટ નોડ સુધી પ્રિન્ટ થશે ડેટાની વેલ્યુ બધા નોડની, પણ લાસ્ટ નોડની વેલ્યુ પ્રિન્ટ નહીં થાય એટલે લૂપ ટર્મિનેટ થઈ ગયા પછી તમારે પ્રિન્ટ કરવાની થશે. તો આ રીતે તમે ડિસ્પ્લે કરાવશો. હવે આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ અને રન કરીએ. તો કે એક એરર છે તે સોલ્વ કરીએ. તો કે એક એક્સ્ટ્રા થઈ ગયું છે તો રિમૂવ કરીએ. તો કે ઇન્સર્ટ એ ન્યૂ નોડ કરવો છે કે ડિસ્પ્લે કરાવવું છે કે એક્સિટ. માનો કે અત્યારે એક પણ નોડ નથી ને આપણે ડિસ્પ્લે કરાવીએ તો લિંક લિસ્ટ ઇઝ એમ્પ્ટી, એટલે કે લિંક લિસ્ટમાં એક પણ નોડ નથી. હવે આપણે નોડ એડ કરીએ. તેના માટે 1 પ્રેસ કરીએ. એનો ડેટા એડ કરવાનો આવ્યો તો કે 23. હજી એક નોડ એડ કરીએ. જેની વેલ્યુ જે નોડ એડ કર્યો છે તેના કરતાં લેસ ધેન રાખીએ, એટલે કે 12. હવે આપણે ડિસ્પ્લે કરાવીએ તો બે નોડ એડ કર્યા. પહેલાં 23 વેલ્યુ પછી 12. તો 12 અને 23. તો આ રીતે ઓર્ડરમાં લિંક લિસ્ટ ક્રિએટ થશે. હજી આપણે એડ કરીએ 44 ને ડિસ્પ્લે કરાવીએ
તો આ રીતે 12, 23, 44. હવે માનું કે આ લિંક લિસ્ટ છે તેમાં આપણે નવો નોટ એડ કરવો છે, બરોબર. તો આપણે માનો કે 1 પ્રેસ કર્યું અને આપણે વેલ્યુ એડ કરીએ 30. તો ક્યાં એડ થશે? તો કે 23 પછી એડ થશે ને, બરોબર. હવે ડિસ્પ્લે કરાવીએ એટલે 12, 23, 13, 44. તો આ રીતે સોર્ટિંગમાં લિંક લિસ્ટ હોય ને તેમાં નવો નોડ એડ કરવો હોય તો આ રીતે એડ થાય. હજી એકવાર આપણે એડ કરીએ. નવો નોડની વેલ્યુ આપણે 55 રાખીએ અને ડિસ્પ્લે કરાવીએ. તો આ રીતે લિંક લિસ્ટમાં નવો નોડ એડ થશે જ્યારે લિંક લિસ્ટ સોર્ટેડ હોય ત્યારે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.